રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને અંજાર નગરના રામેશ્વર વસ્તીમાં યોજાયેલ હિન્દુ સંમેલન ભવ્યતા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયું. કાર્યક્રમમાં લગભગ 2000થી પણ વધુ સંખ્યામાં સનાતન પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત અતિથિઓના ભવ્ય સ્વાગત અને પરંપરાગત દીપ પ્રજ્વલનથી થયું. ત્યારબાદ રામેશ્વર વસ્તી હિન્દુ સંમેલનના અધ્યક્ષ ઉમિતભાઈ જાની દ્વારા અતિથિ પરિચય તથા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ભાગવતાચાર્ય હરીશભાઈ પંડ્યા તથા ભાગવતાચાર્ય દિનેશચંદ્ર રાવલ દ્વારા દ્રષ્ટાંત સાથે સામાજિક સમરસતા અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અપનાવવા સંદેશ આપ્યો. મુખ્ય અતિથિ જિગ્નેશભાઈ દોશી દ્વારા પ્રતિવર્ષ આવા સંમેલન યોજવા આહવાન કર્યું. નિવૃત્ત શિક્ષિકા અરુણાબેન છત્રે દ્વારા નાગરિક કર્તવ્યોનું પાલન કરવા અપીલ કરી. કાર્યક્રમના મુખ્ય વક્તા અને સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ નારાયણભાઈ વેલાણીએ પર્યાવરણની જાળવણી તથા દૈનિક વપરાશમાં સ્વદેશી વસ્તુની દેશના સ્થળ પર પર્યટન કરવા તથા પારંપરિક પરિધાન ધારણ કરવા જણાવ્યું. વસ્તીના બાળકો દ્વારા દેશભક્તિ, સમૂહ ગીત તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય નાટિકાની સુંદર રજૂઆત કરવામાં આવી. રામ મંદિર, રામ આएंगे, મીઠે રસ સે ભરી રાધા રાણી લાગે, મહાભારત થીમ, ઓપરેશન સિંદૂર જેવી પ્રસ્તુતિઓએ ભારતીય સંસ્કૃતિ, શૌર્ય અને આધ્યાત્મિક ભાવનાને વધુ મજબૂત બનાવી. પ્રવક્તાઓએ સમાજના સર્વાંગી વિકાસ માટે સકારાત્મક પરિવર્તન લાવવાનો સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન સમાજને વિશિષ્ટ સેવા આપનાર નયનાબેન ભટ્ટ, શાંતિલાલભાઈ મસાણી, પ્રમેશભાઈ વેદ, દયારામભાઈ સુંબળ, સુધીરસિંહ જાડેજાનું સમિતિ દ્વારા વિશેષ સન્માન કરી તેમની સેવા ભાવનાનું અનુમોદન કરવામાં આવ્યું. કાર્યક્રમ સ્થળ પર સફાઈ કામગીરીની વ્યવસ્થા પૂરી પાડનાર નગરપાલિકાના વોર્ડમેન મેઘજીભાઈ તથા સફાઈ કર્મચારી ભાઈઓ બહેનોનું મંચસ્થ સર્વે મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરી તેમની સેવાને બિરદાવવામાં આવી. અતિથિઓનું ભારત માતાના કટઆઉટ અને તલવાર રૂપી સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા. સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ અને એકતાની ભાવનાથી ગુંજી ઉઠ્યું. અંતે આભાર દર્શન તથા ભારત માતાની આરતી સાથે કાર્યક્રમનું સમાપન થયું. મહાપ્રસાદ સાથે સૌએ ભાઈચારો અને એકતાનો સંદેશ વધુ મજબૂત બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને પ્રેરણાદાયી સંચાલન હિન્દુ સંમેલન સમિતિના મહામંત્રી જય ભારતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. વિવિધ સોસાયટીના અગ્રણી, મહિલા મંડળ તથા યુવા ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રીતે આયોજનમાં પોતાની સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. આયોજક મંડળ દ્વારા તમામ સહયોગીઓ, અતિથિઓ અને ઉપસ્થિત પરિવારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.